નિધિ 7ના ટકોરે મતદાનની છે જે શરૂઆત થઈ ચૂકી છે। સિનિયર સિટીઝનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ધીરે ધીરે જેમ દિવસ જશે તેમ તેમ લોકો મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે। બિલકુલ સવારે જ્યારે હું ઘરેથી નીકળી દીક્ષિતા આ લોકશાહીનું મહાપર્વ જે ગુજરાત સહિત જે અલગ અલગ 12 રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે મારા ઘરની આસપાસ પણ મને અત્યારે ઘરની બહાર નીકળતા લોકો દેખાય કે ચલો ચલો મતદાન કરવા માટે જવાનું છે। એટલે કે આપણે પહેલા કેવા મેળામાં જતા હતા ભેગા સહપરિવાર એ પ્રકારના દ્રશ્યો આજ સવારે હું નીકળતાની સાથે જોઈ રહી છું। એટલે લાગે છે કે આ વખતે ઉત્સાહ તમામ લોકોમાં તમામ મતદારોમાં વધારે છે। પણ સૌથી મોટી વાત ગુજરાતની આ 26 બેઠક જેમાં 25 બેઠક પર અત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ રમાઈ રહ્યો છે। ત્યારે જોવાનું રહેશે કે આખરે પરિવર્તનનો પવન ફૂંકાય છે કે ફરી એકવાર પુનરાવર્તન થાય છે અને ભારતીય જનતા પાર્ટી આ 26 બેઠક પર હેટ્રિક મારે છે। પણ આજનો દિવસ એ મતદાતાઓનો દિવસ છે। મતદારો આખરે કોના તરફી વોટિંગ કરે છે કોના પર પૂરો દારોમદાર રહે છે તેના પર પૂરેપૂરું આ જે પરિણામ છે તેનો દારોમદાર રહેલો છે। દીક્ષિતા બિલકુલ તે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે ને આપણે સૌ કોઈને બતાવી રહ્યા છે ને જ્યારે પોતાના ફેવરેટ નેતાઓ છે જે જમીની સ્તર પર આવતા હોય અને આજનો દિવસ એવો છે કે ત્યારે આપણને એ જોવા મળતા હોય છે। પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે રાણીપ ખાતે યુવાનો છે વહેલી સવારથી ઉઠી ગયા છે અને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને એટલે જ અમે કહી રહ્યા છે તમારા એક મતની કિંમત કદાચ તમને નહીં ખબર હોય પરંતુ જે લોકો આ મેદાનમાં ઊભા છે અને જે લોકો આ ચૂંટણીનો જંગ રમી રહ્યા છે તે લોકોને બરાબર ખબર છે। બિલકુલથી દીક્ષિતા તો આ તો સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રોને પહોંચાડી રહ્યા છીએ જ્યાં અમિત શાહ કે જેઓ તમામ ઉપસ્થિત મતદાતાઓ સાથે તમામ સમર્થકો સાથે હાલ વાતચીત કરી રહ્યા છે અને તેમની સાથે સેલ્ફી માટે ઉત્સુક તમામ લોકોને પણ આપણે જોઈ શકીએ છીએ। એક આગવો અંદાજ આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જોયો છે। અને આજ વિશે વધુ માહિતી સાથે અમારા સહયોગી ઝરણા અત્યારે જોડાઈ ગયા છે જે અત્યારે રાણીપમાં ઉપસ્થિત છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોટ આપવા માટે પહોંચવાના છે। ઝરણા કેવો માહોલ જોઈ રહ્યા છો? સવારનો સમય છે પણ આજે તો એક રીતે મતદાનને લઈને લોકોમાં જે રીતની જાગૃતતા જોવા મળી હતી કેવો માહોલ ત્યાંથી સામે આવી રહ્યો છે અને થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચવાના છે પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરવા માટે। બિલકુલ નિધિ એવું ચોક્કસથી કહી શકાય કે જો 2019ની થોડી સરખામણી કરીએ તો આ પહેલા બે ચરણનું મતદાન યોજાયું હતું। 2019ની સરખામણીએ તેની ટકાવારી ઓછી હતી પરંતુ આ ત્રીજા ચરણનું જે મતદાન ગુજરાતમાં નોંધાવા જઈ રહ્યું છે તે રેકોર્ડ બ્રેક હશે તેવું લાગી રહ્યું છે। ભલે અહીં રેકોર્ડ બ્રેક ગરમી પણ નોંધાશે પરંતુ લાગી રહ્યું છે કે મતદારોનો ઉત્સાહ ચરમસીમાએ હશે અને મતદારો જે છે તે પોતાનો હક અને ફરજ બંને એટલે કે મતાધિકારનો આજે ઉપયોગ કરશે તેવું લાગી રહ્યા છે। આજની વાત કરી લઈએ તો અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ ક્ષણોની અંદર નિશાન હાઈસ્કૂલ ખાતે પહોંચે જ્યાં અમારી ટીમ અહીં પહોંચી ચૂકી છે અને થોડી જ વારમાં અહીં પ્રધાનમંત્રીના આગમનને લઈને તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે। પરંતુ તે પહેલા હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અહીં પહોંચ્યા હતા અને તેઓ પણ મતદારોનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા। તેઓએ વિક્ટરી સાઇન બતાવી હતી અને મતદારો સાથે મુલાકાત કરી હતી તેમની સાથે હેન્ડશેક કર્યો હતો અને મતદારોનો ઉત્સાહ વધારતા તેઓ જોવા મળ્યા હતા। અહીં પ્રધાનમંત્રી મોદીના આગમનની રાહ જોવાઈ રહી છે અને તેમના આગમન પહેલા જ અહીં અમિત શાહ દેખાઈ રહ્યા છે। ત્યારબાદ અમિત શાહ જે છે તે સબઝોનલ ઓફિસ નારણપુરાની જે છે કચેરી 1 ત્યાં પહોંચશે કામેશ્વર મંદિર ખાતે અને સુરક્ષાનો તો ચાંપતો બંદોબસ્ત છે સાથે સાથે લોકો પણ અહીં તેમના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે। રેસિડેન્શિયલ એરિયા છે એટલે જે લોકો છે તે પોતાના ધાબા ઉપર ચડી ગયા છે। હું કેમેરામેન શૈલેષને કહીશ કે જે લોકો અહીં ઉપર પોતાના ગેલેરીમાં ઊભા રહીને રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાથે આપ આગળ જોઈ રહ્યા છો થોડી જ વારમાં અહીંથી અમિત શાહ પણ પસાર થશે। અમિત શાહની પણ તસવીરો અહીં સામે આવી રહી છે। સાથે જ લોકો આપ જોઈ રહ્યા છો કે હાથમાં બેનર્સ સાથે દેખાઈ રહ્યા છે તેમના ગળામાં ખેસ છે। આ લોકો કોઈ છે નિધિ અને પ્રધાનમંત્રી મોદી આવવાના છે તે પહેલા તેમનામાં ઉત્સાહનો હાલ તો જે સંચાર થયો છે પ્રધાનમંત્રી મોદીની એક ઝલક મેળવવા માટે। પ્રધાનમંત્રી મોદીની એક લાક્ષણિક અદા પણ છે કે જ્યારે તેઓ અહીં વોટ આપવા માટે આવે છે જ્યારે વિધાનસભા ચૂંટણી હોય કે પછી લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે તેઓ કતારમાં ઊભા રહીને એક સામાન્ય માણસની જેમ વોટ આપતા હોય છે। એટલે કે લોકો જે છે તે ખાસ તો આતુરતાથી પ્રધાનમંત્રી મોદીની રાહ જોઈ રહ્યા છે અને એક સંદેશો પણ તેઓ લોકોને આપતા નજરે પડે છે કે મતાધિકારનો ઉપયોગ ચોક્કસથી કરવો કોઈ પણ પરિસ્થિતિ હોય। ગઈકાલે રાત્રે
રાત્રે તેઓનું આગમન થયું હતું અમદાવાદ એરપોર્ટ પર. ગઈકાલે જ તેઓએ મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. લગભગ 40 મિનિટ આ મુલાકાત ચાલી હતી અને આજે જ્યારે મતદાન થવાનું છે તે પહેલાની એક રણનીતિ પણ ઘડવામાં આવી હતી અને કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે, ક્યાં કેવો માહોલ છે તેના વિશે પણ તાદ્રશ જે ચિતાર છે તે મુખ્યમંત્રીએ ગઈકાલે પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો. આપ જોઈ રહ્યા છો પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત. લગાતાર જે રૂટ પરથી પ્રધાનમંત્રી આવવાના છે તે રૂટ પર હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, કારણ કે રાજભવનથી પ્રધાનમંત્રી મોદીને નીકળે સમય થઈ ગયો છે અને થોડી જ ક્ષણોની અંદર પ્રધાનમંત્રી પહોંચશે. આ કાફલો દેખાઈ રહ્યો છે. હવે પ્રધાનમંત્રી મોદી થોડી જ વારમાં અહીં પહોંચશે તેવું લાગી રહ્યું છે. નિધિ, કેમેરામેન શૈલેષ આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો કાફલો અમિત શાહ તેમના આગમનને લઈને ત્યાં દેખવા મળી